ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા। તેના માટે મેં આ રીતે કોરી દૂધી લઈ લીધી છે 3। તેને આપણે છોલી કાઢીશું। છોલીને તેને ખમણીની જારીથી આપણે ખમણી કાઢીશું। આ રીતે તેને ધોઈને છોલી કાઢીશું આપણે। મેં ખમણી લઈ લીધી છે। જો તેમાં આપણે દૂધીને ખમણી લેવાની છે। આપણે દૂધીને ખમણી કાઢી છે। હવે મેં એક વાસણમાં આ રીતે ઘઉંનો લોટ લીધો છે। ઝીણો જે રોટલીનો આપણે બનાવીએ તે લોટ લીધો છે ઘઉંનો। રીતે મેં થોડો હાંડવાનો લોટ લઈ લીધો છે, તે આપણે અંદર એડ કરી દઈશું। આ રીતે હાંડવાનો જે લોટ આવે તે લીધો છે, મિક્સ જે લોટ હોય તે ને આપણે મિક્સ કરી દઈશું આ રીતે। હવે તેમાં આપણે દૂધી જે ખમણી હતી તે નાખી દઈશું આ રીતે। આપણે અજમો નાખીશું થોડો આ રીતે। આ રીતે મેં જે આદું અને લસણની પેસ્ટ કરી હતી તે નાખી દઈશું। તેમાં લીલા મરચાં એડ કરી દઈશું આ રીતે પીસેલા। તેમાં થોડીક આ રીતે મોરસ નાખીશું। થોડીક આપણે સ્વાદ પ્રમાણે લઈશું મોરસ। તેમાં થોડું આપણે આ રીતે દહીં એડ કરી દઈશું, ખાટું થોડું, તેનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે તેનો। હવે તેમાં થોડું આપણે મીઠું એડ કરીશું આ રીતે। મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું। હવે તેમાં થોડી આપણે હળદર એડ કરી દઈશું આ રીતે। જે મેં લીંબુનો રસ કાઢ્યો છે તે રેડ દઈશું આ રીતે આપણે। થોડું કશ્મીરી લાલ મરચું એડ કરીશું આ રીતે। હવે મેં થોડો ટાટાનો જે સોડા આવે તે લીધો છે, તે આપણે એડ કરી દઈશું। હવે તેના પર થોડું આપણે આ રીતે તેલ રેડ દઈશું। આ થોડા આપણે વ્હાઈટ જે તલ આવે તે નાખી દઈશું આ રીતે। લીલા ધાણા થોડા નાખીશું। ને આપણે આ રીતે મિક્સ કરી લઈશું બધું। તેમાં પાણી તમારે રેડવાની જરૂર નહીં પડે। થોડું તમારે લાગે થોડું કોરું છે તો જ તમારે એડ કરવાની જરૂર પડશે। બાકી આપણે દૂધી વધારે લીધી છે એટલે તેમાંથી જ પાણી છૂટવું પડશે દૂધીનું। એટલે આ રીતે આપણે થોડો લોટ બાંધી દઈશું। બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, માપનો બાંધવાનો છે। આ રીતેનું કુકર લઈ લીધું છે। આ રીતે જે ઢોકળાનું કુકર જે આવે તેને મેં થોડું તેલથી ગ્રીસ કરી દીધું છે અંદરથી આ રીતે। લોટ બંધાઈ ગયો છે, આ રીતે રેડી થઈ ગયો છે। આ રીતે થોડો ઢીલો તમારે રાખવાનો, જેથી કરીને આપણા મૂઠિયા એકદમ સોફ્ટ બને, પોચા ને એવા। જો તેલવાળા હાથ કરી દેવાના આપણી રીતે આ રીતે, તેને આ રીતે જો બનાવી દેવાના। હવે જે કુકર આપણે ગરમ કરવા મૂક્યું છે તેમાં આ રીતે આપણે મૂકી દેવાના। આ રીતે આપણે તેલવાળા હાથ કરવાના અને આ રીતે બનાવતું જવાનું। જો હવે આ રીતે બધા આપણે મૂઠિયા બનાવી દઈશું। આ રીતે મૂઠિયા બધા બનાવી દીધા છે। આ રીતે ગોઠવી દેવાના। થોડી થોડી જગ્યા રાખવાની, જેથી કરી ઉપર વરાળ જે પાણીની આવે તેનાથી આપણા મૂઠિયા બફાઈ જાય જલ્દી। હવે તેને આપણે અડધો કલાક માટે ઢાંકી દઈશું। આ રીતે ફિટ કરી દેવાનું છે ઢાંકણ તેનું। હવે તેને અડધો કલાક રહીને આપણે ચેક કરીશું। અડધો કલાક થઈ ગયો છે। હવે તેને આપણે આ રીતે ચેક કરી લઈશું। આ રીતે ચપ્પાની મદદથી ચેક કરવાનું। જો ચપ્પા એ તમારે ચોંટે નહીં તો તમારા મૂઠિયા કમ્પ્લીટ ચડી ગયા છે, યાદ રાખવાનું એવું। જો થઈ ગયા છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું, ઠંડા થવા દઈશું રીતે। હવે તેને થોડી વાર માટે આપણે ઠંડા થવા દઈશું। જો આપણા મૂઠિયા આ રીતે ઠંડા થયા પછી આ રીતે છૂટા પડી ગયા છે।
હવે તેને આપણે નાના નાના પીસ કરી દઈશું. તે મેં પીસ કરી દીધા છે થોડા નાના એવા. તમે થોડા આનાથી નાના કરવા હોય તો તમે પણ કરી શકો છો. થોડા મને મોટા ભાવે છે તો મેં મોટા આ રીતે કર્યા છે પીસ. જો હવે તેને આપણે વઘારીશું. રીતે કઢાઈ લઈ લઈશું. તેમાં મેં સિંગ તેલ રેડી છે. મૂઠિયાને તમારે સિંગ તેલમાં વઘારવાનું, તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. આ રીતે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી દઈશું. આપણે રાઈ નાખી દીધી છે. જો રાઈ થોડી ગરમ થાય એટલે તેમાં આપણે લસણ નાખી દઈશું. આ રીતે લસણના ટુકડા કરી દીધેલા છે. જો તે નાખીશું આપણે. થોડી રાઈ થોડી તળતળ બોલે પછી નાખવાનું છે. હવે આપણે તેમાં લસણ આ રીતે નાખી દઈશું. થોડું લસણ લાલ પડતું થાય પછી આપણે એમાં થોડા તલ નાખવાના છે. લસણને થોડું શેકી લેવાનું છે આપણે. થોડું લાલ થઈ જાય એટલે તેમાં આપણે તલ નાખી દઈશું. આ રીતે વ્હાઈટ તલ થોડા ફૂટી જાય એટલે તેમાં આપણે આ રીતે મૂઠિયા એડ કરી દઈશું, જે આપણે કટ કર્યા હતા તે. હવે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે. બધું તે મિક્સ કરી દેવાનું છે. આ રીતે મિક્સ થઈ જાય એટલે તેને થોડી વાર આપણે ગરમ થવા દઈશું. આ રીતે વઘારીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તેને આપણે સર્વ કરીશું. તો આ રીતે આપણે મૂઠિયા રેડી થઈ ગયા છે ગરમા ગરમ. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.